તો સુપ્રભાત દોસ્તો, સ્વાગત છે મારા એક આ નવા વ્લોગમાં. તો કેમ છો? જય શ્રી રામ. તમને આગળનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, બીજાને સપોર્ટ કરો. તો દોસ્તો આજે હવે ઉઠ્યા છે, સરસ ચા મૂકશું, ત્યાં સુધી ચા બને ત્યાં સુધી બ્રશ કરશું. ચા પીને થોડી સાફ સફાઈનું કામ છે તો ઘરની સાફ સફાઈ કરશું. સાફ સફાઈ કરીને તૈયાર થઈને નીકળશું આપણે જોબ પર. તો દોસ્તો, મારી ધર્મપત્ની ગઈ છે એના પિયરમાં. તો બધું જ કામ કરવું પડે ભાઈ. કચરો વારવું પડે, પોતું કરવું પડે, જમવાનું જાતે બનાવવું પડે. એટલા માટે કહું છું કે બધું શીખી જવું પડે ભાઈ. કોઈક દિવસ આપણે એકલું રહેવાનું પણ થાય તો ભરાઈ ના જવાય. અને આ જુઓ, આ બધા ડાઘા એ આ સાહેબે પાડેલા છે. આ સાહેબ નવા નવા જ આવેલા છે તો એ આવું કર્યું છે. ના ભાઈ, આ બધું કામ કરવામાં કંઈ શરમ રાખવાની નહીં, કેમ કે આપણું જ છે, આપણે જ સાચવવું પડે, આપણે જ રહેવાનું છે. તો આપણે જ ડિસાઈડ કરવાનું કે ગંદકીમાં રહેવું કે ચોખ્ખાઈમાં રહેવું. તો આ બધા કામમાં કંઈ શરમાવાની જરૂર નહીં ભાઈઓ. તો તમે પણ ઘરે હોય તો મમ્મીની, બહેનની, વાઈફની આ રીતના મદદ પણ કરો. આમાં કંઈ જ શરમાવા જેવું નથી. દોસ્તો, નાઈન ધોઈને તૈયાર થઈ ગયા હતા આપણે જોબ પર જવા માટે, અને 15-20 મિનિટનો ટાઈમ હતો મારા જોડે. તો બધા ડેટા ટ્રાન્સફર કરે લેપટોપમાં. હવે આગળની વિડીયો ક્લિપો ઉતારશું, પછી રાત્રે પાછું મોબાઈલનું સ્ટોરેજ ખાલી કરીને લેપટોપમાં જે ડેટા ટ્રાન્સફર કરે એ પાછા મોબાઈલમાં લઈને એડિટિંગ કરશું, અને એડિટિંગ કરીને અપલોડ કરશું. આવું બધું છે ભાઈ. તો ચલો મળીએ હવે સીધા રેલવે યાર્ડમાં. તો દોસ્તો, આ છે એફડીએસ. એફડીએસ મતલબ ફાયર ડિટેક્શન સિસ્ટમ અથવા ફાયર ડિટેક્શન સપ્રેશન્સ પણ કહી શકાય છે. આ એસી કોચમાં, જનરેટર કારમાં અને પેન્ટ્રીમાં લગાવેલું હોય છે. આ સિસ્ટમ આગને કાં તો ઓવરહીટને ડિટેક્ટ કરે છે, પછી એના ઉપર પાણીથી છંટાવ કરે છે. તો આ એફડીએસ છે. આગ કે ઓવરહીટના કારણે જ્યારે આ એફડીએસ એક્ટિવ થાય છે ત્યારે ટ્રેનમાં ઇમરજન્સી બ્રેક લાગી જાય છે. તો પાછું કામ આવી ગયું છે. આ બધા ફોર્મ ભરવાનું, એફડીએસની ટોટલ માહિતી વર્ક કરે છે કે નહીં, કઈ કંપનીનું છે, એનું પ્રેશર કેટલું છે, બધું. આ બધા એસી કોચની માહિતી. 1 hour later. જ્યારે 2 થી 10ની જોબ હોય ને દોસ્તો, ત્યારે મેક્સિમમ 6:30 કામ પતી જાય. અને 7 વાગે ઘરે જવાનું વિચારું ને એટલે કામ આવી જ જાય. કંઈક ના કંઈક કામ આવે જેમ. અને આમ તો મજા આવે છે કામમાં, કેમ કે કંઈક નવું નવું જાણવા મળે છે. અને હું જાણીશ તો તમને શેર કરીશ, તો તમે પણ જાણશો. તો જોઈએ, હવે લગભગ તો આ જ લાસ્ટ કામ હતું ફોર્મ ભરવાનું એફડીએસનું. તો હવે બીજું કંઈ કામ ના હોય તો મળીએ ઘરે જઈને સીધા. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. તો દોસ્તો, ઘરે આવીને ફ્રેશ થયા, અને ફ્રેશ થઈને જમીને પાછા કામે વર્ગ્યા છે. લેપટોપમાંથી મોબાઈલમાં ને મોબાઈલમાંથી લેપટોપમાં. પછી બધા ડેટા મોબાઈલમાં ટ્રાન્સફર કરીને એડિટિંગ કરશું. એડિટિંગ કરીને સૂઈ જઈશું ને મળશું તમને એક નવા બ્લોગ સાથે. તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ તમને એક નવા બ્લોગ સાથે. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી રામ.